ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. બે લેક્ચર આપણે પતી ગયા. એમાં આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર કોમર્સ શું છે એના વિશે ડિસ્કશન કરી ગયા. સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે થોડુંક અકાઉન્ટ સબ્જેક્ટ પર થોડી વાત કરી હતી, એટલે કે કોમર્સના જુદા જુદા સબ્જેક્ટ ઉપર વાત કરી હતી. કોમર્સની ઇમ્પોર્ટન્સ શું છે એના પર આપણે બે લેક્ચરોની અંદર વાત કરી હતી. હવે આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ અકાઉન્ટ્સ, એટલે કે નામાના મૂળ તત્વો ગુજરાતીની અંદર. અકાઉન્ટ્સ ફર્સ્ટ ચેપ્ટર, અકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી, એટલે કે હિસાબી પદ્ધતિ અને એના જે વર્ડ જે અકાઉન્ટિંગની અંદર યુઝ થાય છે એની ડેફિનેશન, એની ઓળખ, આઈડેન્ટિફિકેશન. હવે આપણે અકાઉન્ટ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડી વાતો કરી લઈએ અને પછી આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, અકાઉન્ટ આપણે સ્ટાર્ટ કરીએ. તમને કીધું છે કે આ એક નવી જ દુનિયા છે. અત્યાર સુધી જે તમે ભણેલું છે, હું વારંવાર કહું છું, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી જે તમે ભણેલા છો તેની અંદર તમે પ્લસ માઇનસ, ડિવાઈડ, મલ્ટિપલ, રીડિંગ, રાઇટિંગ આટલું જે આવડે છે એટલું જ કામ આવવાનું છે, બીજું કંઈ કામ આવવાનું નથી. તમારું અત્યાર સુધી મેથ્સ કેટલું પાવરફુલ હતું, કેટલું વીક હતું એ અહીંયા કંઈ પણ મેટર નહીં કરશે. એવા ઘણા બધા એક્ઝામ્પલો છે કે જે 10thની અંદર મેથ્સની અંદર કદાચ ગ્રેસિંગથી પાસ થયા હોય તો એ પણ કોમર્સની અંદર, અકાઉન્ટ્સની અંદર, સ્ટેટિસ્ટિકની અંદર, બોર્ડની અંદર સારામાં સારા માર્ક લાવે છે. 90% અપ માર્ક્સ આરામથી લાવે છે. અને એવા પણ છે એક્ઝામ્પલ કે જે 10thની અંદર 80-90 માર્ક લાવ્યા હોય મેથ્સની અંદર, એમણે 35 માર્ક્સ લાવવા માટે પણ સ્ટ્રગલ કરવી પડે અકાઉન્ટ્સ સ્ટેટની અંદર. એક્ઝામ્પલ છે અને આવું બને છે. બિકોઝ પહેલાં એ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા આપણે 0થી સ્ટાર્ટ કરવાનું છે. એટલે અત્યાર સુધી અહીંયા તમે કેટલા માર્ક્સ લાવતા હતા, કેટલા તમે સ્કોલર હતા, એ કંઈ પણ વસ્તુ મેટર નહીં કરશે. અહીંયાથી તમે ફરી પાછું એક નવી જર્ની તમારી સ્ટાર્ટ થાય છે. નવું જ બધું શીખવાનું છે, બધા સબ્જેક્ટો નવા છે, બધું જ તમારે નવેથી શીખવાનું છે. અને ખાસ અકાઉન્ટ્સની અંદર તમે 0થી સ્ટાર્ટ કરો છો. અત્યાર સુધી તમે કેટલા સ્કોલર હતા એ કોઈ પણ વસ્તુ મેટર કરતું નથી. મેટર એ જ કરશે કે તમારો ઇન્ટરેસ્ટ કેટલો છે કોમર્સની અંદર અને પર્ટિક્યુલર અકાઉન્ટ્સની અંદર. કેટલો તમારો ઇન્ટરેસ્ટ છે એ વધારે ઇફેક્ટ કરશે. જેટલો તમારો ઇન્ટરેસ્ટ વધારે હશે એટલો તમે ગ્રો વધારે કરશો. જેટલો ઇન્ટરેસ્ટ ઓછો હશે એટલી તમે સ્ટ્રગલ વધારે કરશો. તો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં એક બે વાત જણાવી દઉં એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલાં આપણે સબ્જેક્ટ ભણીએ એ પહેલાં સબ્જેક્ટ શું છે અને એ સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે એ જાણ્યા વગર આપણે સબ્જેક્ટ ભણીએ તો એનો કોઈ મિનિંગ નથી. એ જાણ્યા વગર આપણે સબ્જેક્ટ ભણીશું તો કદાચ આપણે આપણું ચોપડું ગોખીને કદાચ પરીક્ષા પૂરતા આપણે સક્સેસ રહેશું, પણ પછી પરીક્ષા પત્યા પછી જે પ્રેક્ટિકલ કેરિયર છે એની અંદર, પ્રોફેશનલ કેરિયર છે એની અંદર આપણે સક્સેસ નહીં રહેશું. એટલે આપણે બંને જગ્યાએ જો સક્સેસ થવું હોય, જ્યારે આપણે ભણીએ છીએ તેમાં પણ સક્સેસ થવું હોય અને ત્યાર પછી પ્રોફેશનલ કેરિયરની અંદર જોબ, બિઝનેસ આ બધામાં સક્સેસ થવું હોય તો તમને જે કીધું એ જાણવું ખૂબ જરૂરી છે કે સબ્જેક્ટ શું છે અને એના ઓબ્જેક્ટિવ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો જ આપણે સક્સેસ થઈ શકીએ. બિકોઝ અકાઉન્ટ, આગળ તમે વાત કરી તો અકાઉન્ટ એટલું બધું મોટું છે કે જેને આ 5 વર્ષનો જે સિલેબસ છે એની અંદર ચોપડાની અંદર ટૂંકમાં નહીં આવી શકે. 5 વર્ષ એટલે 11th, 12th એન્ડ ફર્સ્ટ યર, સેકન્ડ યર એન્ડ થર્ડ યર બીકોમ. આ 5 વર્ષની અંદર જેટલું અકાઉન્ટ છે એટલું બધું અંદર આવી જતું નથી. કારણ કે એના કરતાં પણ ખૂબ મોટું છે. કારણ કે કોમર્સ એટલે કોર્પોરેટ વર્લ્ડ, માર્કેટ વર્લ્ડ. માર્કેટની અંદર જે છે એ છે. હવે માર્કેટની અંદર તો કેટલું બધું છે એ બધું બુક્સની અંદર નહીં આવી શકે.
પણ એનું બેઝિક ફંડામેન્ટલ આવી શકે. તો ફંડામેન્ટલ આપણું સ્ટ્રોંગ હોય તો આપણે આખું માર્કેટને, આખું કોર્પોરેટ વર્લ્ડને, આખું કોમર્સ વર્લ્ડને આપણે પહોંચી શકીએ. બરાબર છે. તો ઓલ અબાઉટ અવર ઇન્ટરેસ્ટ ફોર સબ્જેક્ટ. સબ્જેક્ટ માટે આપણો ઇન્ટરેસ્ટ કેટલો છે તેના પર બધું છે. તો આગળ પણ મેં તમને કીધું હતું કે તમને મહિનો એક બહુ કંટાળો આવશે, અમને તમારે સહન કરવા પડશે, અમે જે રોજે રોજ તમારું લોહી પીશું એ તમારે સહન કરવા પડશે. તમને મહિનો સુધી તો એવું લાગશે કે વિડીયો નહીં જોઈએ, લેક્ચર નહીં જોઈએ, આ વિડીયો ન આવે તો સારું એમ. પણ તમને પ્રોમિસ છે કે તમે એક મહિનો ઇન્ટરેસ્ટ રાખશો ને તો પછી તમને બહુ મજા આવશે. અને તમને કીધું એ પ્રમાણે કે 90 માર્ક આપણે આરામથી લાવી શકશું. અત્યારે માર્ક માટે વિચારવાનું નથી. અત્યારે આપણે ફક્ત સબ્જેક્ટની અંદર એન્ટ્રી કરવાની છે અને એ એન્ટ્રી આપણી એકદમ ધમાકેદાર થવી જોઈએ. તો પહેલાં સબ્જેક્ટ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. જે સબ્જેક્ટ ભણવાના છે એ શું કામ ભણવાના છે, એની રિક્વાયરમેન્ટ શું છે એ જાણવું પહેલાં જરૂરી છે. એટલે before we started account, I want to ask some question. હું તમને થોડાક સવાલો પૂછવા માંગુ છું, 2-3. આપણે ફિઝિકલ સામે હોત તો તમે મારા આ ક્વેશ્ચનનો તમે આન્સર આપી શકતે. પણ અત્યારે હું તમને ક્વેશ્ચન કરું છું, આન્સર પણ તમે શું આપવાના છે મને ખ્યાલ છે. એટલે થોડુંક પણ ટૂંકમાં વિચારીએ આપણે, તમને મજા આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન, તમે 10th પાસ કર્યું છે એટલે 10th તમારું સ્ટાર્ટ થયું હશે આઈ થિંક સો 1st April 19 ટુ ફિનિશ માર્ચ 2020. એટલે એપ્રિલથી માર્ચ તમે 10thની અંદર ભણ્યા છો. તો ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની પેન યુઝ બાય યુ ઇન સ્ટાન્ડર્ડ 10? એટલે કે 10મા ધોરણની અંદર તમે જે બોલ પેન યુઝ કરો છો એ નંબર્સ ઓફ પેન, કેટલી પેન તમે યુઝ કરો છો, આ ફર્સ્ટ ક્વેશ્ચન થયો મારો. ફરી પાછો રિપીટ કરું છું, 10thની અંદર તમે કેટલી બોલ પેનનો યુઝ કર્યો છે? હાઉ મેની પેન્સ? 1, 2, 5, 10, 15, 20, 25 કેટલી પેનનો યુઝ કર્યો છે? હું થોડુંક આપણે અત્યારે ગુજરાતીમાં વાત કરીશું, કારણ કે આપણે માર્કેટની અંદર જઈએ છીએ, તમે દુકાને જાઓ છો તો દુકાને ભલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય પણ સામે જે શોપકીપર છે, દુકાનવાળો છે, એ ઇંગ્લિશ જાણતો ન હોય. એટલે આપણે ધારો કે ડેરી મિલ્ક જોઈતી હોય ને તો આપણે એમ નહીં કહેશું કે ગીવ મી 1 ડેરી મિલ્ક. આપણે એમ જ કહેશું ભાઈ એક ડેરી મિલ્ક જોઈએ છે, 10 વાળી, 20 વાળી, એમ જ આપણે કહીશું. બરાબર ને? તો જે એકાઉન્ટ આપણે જાણીએ છીએ, બધા જ જાણે છે. અને આઈ પ્રોમિસ યુ, તમને હું પ્રોમિસ આપું છું કે આજનો લેક્ચર પતે એટલે તમને એવું ફીલ થશે કે અકાઉન્ટ આપણે લખેલું છે. મારો ગેરંટી છે. બરાબર છે? અને જો ધારો કે તમને એવું ફીલ નહીં થાય તો ગ્રુપ પર મેસેજ લખી દેજો કે સર ફીલ નથી થયું. પણ મને ખાતરી છે કે તમને ફીલ થશે કે આપણા અકાઉન્ટ લખેલું છે. મેઇન વસ્તુ એ છે કે આપણે એને બહાર લાવવાની જરૂરિયાત છે. બરાબર છે? જો તમારે આગળ ચોક્કસ પ્લાનિંગ સાથે વધવું હોય, અકાઉન્ટ ખરેખર શીખવું હોય તો ખરેખર તમારે તમારે ઇન્ટરેસ્ટ રાખવો પડશે. અને અત્યારે જે આપણી ડિસ્કશન થાય છે તેમાં તમારે પાર્ટિસિપેટ થવું પડશે. અને બીજું, અત્યારે આપણે ફિઝિકલ મળી શકીએ એમ નથી કે ક્લાસમાં જો આપણે હોઈએ તો તમે સામે મારા કરેલા ક્વેશ્ચનનો તમે આન્સર આપી શકો. તમને કોઈ ક્વેશ્ચન થાય તો તમે મને પૂછી શકો. બરાબર? અત્યારે આપણે એ રીતે એ પ્લેટફોર્મ પર નથી. આપણે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર જઈએ તો એનો મિનિંગ એવો નથી કે તમે મને ક્વેશ્ચન નહીં કરી શકો, કે મારે તમને આન્સર નથી આપવાનો. તમે એના આન્સર આપી શકો, મને ક્વેશ્ચન કરી શકો. તો અત્યારે આપણી પાસે પ્લેટફોર્મ શું છે? તો તમે મને મેસેજ કરી શકો, વોટ્સઅપ મેસેજ કરી શકો, વોટ્સઅપ કોલિંગ કરી શકો, સાદો ફોન કરી શકો, જે કંઈ પણ જે વિચારો તમને ડિસ્કશન પછી જે આવે ને એ વિચારો દબાવી ન દેતા. જે વિચારો આવે તે, જે ક્વેશ્ચન થાય એ મહેરબાની કરીને પૂછી લેજો, સમય નહીં જોતા.
કે રાત્રે 12 વાગ્યા છે, 1 વાગ્યો છે, 2 વાગ્યો છે, તો સમય ન જોતા. જ્યારે પણ તમને ક્વેશ્ચન થાય એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો. નંબર મારો હું અહીંયા લખી દઉં છું, તમે નોટ કરી લેજો. તમે કોઈ પણ સમયે ક્વેશ્ચન કરી શકો છો. જેટલું તમે ક્વેશ્ચન કરશો, જેટલા તમે મારા કરેલા ક્વેશ્ચન આન્સર આપશો, એટલું તમારું માઇન્ડ બ્રોડ થશે. જો તમારે પ્રોફેશનલ કેરિયર કોમર્સની અંદર ટોચ પર જવું હોય તો 6 મહિના બરાબર ધ્યાન રાખી દો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ 6 મહિના જો તમે ચૂકી ગયા, 6 મહિના બીજા કોઈ પણ સબ્જેક્ટ, મારી વાત અંડરલાઈન કરજો, બીજા કોઈ પણ સબ્જેક્ટ તમે ધારો કે મહિનો ધ્યાન નહીં કરો તો મહિનો પછી તમે કનેક્ટ થઈ શકશો બીજા કોઈ બી સબ્જેક્ટમાં, કોમર્સમાં, પણ અકાઉન્ટની અંદર તમે કનેક્ટ નહીં થઈ શકો. આપણી સ્કૂલની અંદર જ એક્ઝામ્પલ છે, અત્યારે બોર્ડનું રિઝલ્ટ આવશે, આખું વર્ષ છોકરાઓ ઘણી મહેનત કરી છે, પણ પેલા અડધેથી 2 મહિના પછી કે 3 મહિના પછી સાયન્સ નહીં ફાવ્યું હોય અને કોમર્સમાં આવ્યો હોય ને તો બાકીના સબ્જેક્ટો કેચ કરી દે છે. તો કોમર્સ કેચ કરો, અકાઉન્ટ કેચ કરવાનું કામ ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે આવું ડિસ્કશન પાછું કરવા માટેનો સમય નહીં મળતો હોય. એટલે સબ્જેક્ટ શું છે, સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ શું છે, એ બધું ડિસ્કશન પાછું નહીં થાય, કારણ કે એટલો સમય ન હોય. 2-3 મહિનાનો કોર્સ ચાલી ગયેલો હોય એટલે તો એ લોકોને પ્રોબ્લેમ ખાલી 11th થતો છે એવું નથી. એ લોકોના પ્રોબ્લેમ જ્યાં સુધી કોમર્સ ભણે ને ત્યાં સુધી રહી છે. અને આવામાંથી માંડ 10% જ એવા હોય, 10% સ્ટુડન્ટ્સ જ એવા હોય કે જે એને રિકવર કરી શકે, 90% રિકવર નહીં કરી શકે. એટલે ટાઈમ નીકળી જશે પછી પાછળ એને નહીં પકડાશે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો. બીજા કોઈ પણ સબ્જેક્ટ તમે કોઈ પણ સમયે શીખી શકો, પણ અકાઉન્ટ્સ નહીં શીખી શકો. તમે 6 મહિના બરાબર ધ્યાન આપશો, પછી ધારો કે કોઈ ચેપ્ટર તમને નહીં આવડશે ને એક્ઝામ આગલા દિવસે એમ કહેશો કે સર મને આ ચેપ્ટર નથી આવડતું, 6 મહિના પછીની વાત કરું છું, તો એ હું તમને શીખવી શકીશ. પણ 6 મહિના પહેલાંનું, એટલે અત્યારે જે સ્ટાર્ટ છે તે તમને નહીં આવડતું હોય તો એ આગલા દિવસે કે 2 દિવસ પહેલાં, જો એક્ઝામના 2 દિવસ પહેલાં તમે મને કહો તો હું નહીં શીખી શકું, બીજા કદાચ શીખી શકે. પણ મારો જે અનુભવ છે એ પ્રમાણે જો કહું તો નહીં શીખી શકો, કારણ કે સબ્જેક્ટ શું છે એ સમજાવવા માટે મારે 2-3 કલાક જોઈએ અને 2 દિવસ પછી એક્ઝામ હોય, એટલે પોસિબલ નથી. બરાબર છે. છોડ આપણે રોપીએ ને ત્યારે શરૂઆતમાં જ એને વાવી શકાય, એ ઝાડ બની જાય ને પછી આપણે એને વાવવું હોય તો નહીં વરાય. એટલે 6 મહિના એ છે. તો મારો પહેલો સવાલ હતો કે હાઉ મેની પેન યુઝ બાય યુ ઇન સ્ટાન્ડર્ડ 10? 10મા ધોરણની અંદર તમે કેટલી બોલ પેનનો યુઝ કર્યો છે? નંબર્સ ઓફ પેન એપ્રિલ ટુ માર્ચ, એટલે એપ્રિલથી માર્ચની વચ્ચે તમે કેટલી બોલ પેન યુઝ કરી છે? 1, 2, 5, 10, 15, 20, 25, 50 કેટલી બોલ પેન યુઝ કરી છે? સેકન્ડ ક્વેશ્ચન, કદાચ તમને પોકેટ મની આપતા હોય તમારા પેરેન્ટ્સ, તો એ પોકેટ મની જે આપે છે એમાંથી તમે 10th સ્ટાન્ડર્ડની અંદર નાસ્તા પછાડી તમે કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે આખું વર્ષ દરમિયાન? એટલે કે બિટવીન ધ એપ્રિલ ટુ માર્ચ કેટલા યુઝ કર્યા છે, કેટલા રૂપિયા તમે ખર્ચ્યા છે, એક્સપેન્સ કેટલો કર્યો છે નાસ્તા પછાડી? 100, 200, 500, 1000, 2000 કેટલો ખર્ચ કર્યો છે? આ 2 ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન કરું એ પહેલાં, આપણે ક્લાસમાં જો બેઠા હોય તો તમે મને જવાબ આપશો. કોઈ એમ કહેશે કદાચ કે 15-20, કોઈ એમ કહેશે કે 500 રૂપિયા નાસ્તા પછાડી ખર્ચ કર્યા છે. પણ 15-20 નહીં, મારે એક્ઝેક્ટ ફિગર જોઈએ. અત્યારે તો આપણે ક્લાસ ફિઝિકલી પ્લેટફોર્મ પર નથી, પણ ધારો કે ફિઝિકલી હોય તો તમે વિચારો કે તમારો આન્સર આ જ હોય. કોઈ એમ કહેશે કે નથી ખબર, કોઈ એમ કહેશે કે આશરે કહેશે કે 10-15, કોઈ એમ કહેશે કે નાસ્તા પછાડી આશરે 200-500. એવી રીતના નહીં, કેટલા નંબર્સ ઓફ પેન કેટલી? તો તમે ધારો કે 25 કહો તો 25 કેન યુ પ્રૂવ? તમે એને પ્રૂવ કરી શકો? એક્સપેન્સ, નાસ્તા પછાડી એક્સપેન્સ તમે એમ કહો કે 500, તો એ તમે પ્રૂવ કરી શકો કે 500 એક્સપેન્સ કર્યો છે? પ્રૂવ કરી શકો? જો પ્રૂવ કરી શકો તો તમારો આન્સર સાચો છે.
જો તમે પ્રૂવ નહીં કરી શકો તો તમારો આન્સર ખોટો છે. તો બેમાંથી એક પણ ક્વેશ્ચન જે છે એના આન્સર તમારી પાસે નથી, 101% નથી. બરાબર છે. તમને કીધું પ્રમાણે કદાચ ક્લાસમાં ફિઝિકલ તમે બેઠા હોય તો પણ તમે પ્રૂવ કરવાની વાત આવે એટલે તમે બધા ચૂપ થઈ જાઓ, ઠંડા પડી જાઓ, નથી આવે. ત્રીજો સવાલ પૂછું. ઇન 10th સ્ટાન્ડર્ડ 10મા ધોરણની અંદર તમારી પ્રેઝન્ટ કેટલી છે? સ્કૂલની અંદર તમારી પ્રેઝન્ટ કેટલી છે? હાઉ મેની ડેઝ, કેટલા દિવસ તમે પ્રેઝન્ટ રહ્યા છો? તો એ પણ ક્વેશ્ચનનો આન્સર તમે એટ અ ટાઈમ નહીં આપી શકો. એમ રાઈટ? 3માંથી એક પણ ક્વેશ્ચનના આન્સર તમારી પાસે નથી. પણ હું તમને એમ કહું કે હું તમને 1 કલાકનો કે 1 દિવસનો ટાઈમ આપું, 1 દિવસનો ટાઈમ આપું. આવતીકાલે હું તમને પાછો આ સવાલ પૂછીશ તો આ 3 ક્વેશ્ચન જે છે એમાંથી તમે શાનો આન્સર મને આપી શકશો? ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3, આ 3માંથી તમે શાનો આન્સર મને આપી શકશો? તો બધાનો જવાબ એક જ હશે, બધાનો આન્સર એક જ હશે. ક્વેશ્ચન નંબર 3 જે છે એનો આન્સર અમે કાલે લાવી શકીશું. ક્વેશ્ચન નંબર 1 અને 2 આન્સર લાવી શકીશું નહીં. કેમ? તો કે તમે જાણો છો, આપણે પછી છેલ્લે વાત કરીશું એની. કેમ આન્સર લાવી શકશો એનું રીઝન શું છે, આન્સર નહીં લાવી શકશો એનું રીઝન શું છે? કયા ક્વેશ્ચન આન્સર તમે નહીં લાવી શકશો અને નહીં લાવી શકશો એનું રીઝન શું છે? કયા ક્વેશ્ચન આન્સર તમે લાવી શકશો અને લાવી શકશો એનું રીઝન શું છે? હું જણાવું છું તમને. તો કદાચ બધા એવું કહેશે કે ક્વેશ્ચન નંબર 3 જે છે એનો આન્સર અમે લાવી શકીશું. કેમ? વાય? કેવી રીતે? હાઉ? તમે કેવી રીતે લાવી શકશો? તો તમે આઈ થિંક મારી વાત સાથે તમે કન્વિન્સ થશો અને બધાનો વિચાર આ જ હશે કે આપણે ક્લાસ ટીચર પાસે જશું, ત્યાં આપણું જે રજિસ્ટર છે આપણે માગીશું, રજિસ્ટર ઓપન કરીશું અને કાઉન્ટ કરીશું. ક્યાં પછી આપણું જે રિઝલ્ટ કાર્ડ હશે એની અંદર જો હાજરી આપણે પ્રેઝન્ટ લખેલી હશે તો તે આપણે જોશું અને પછી આપણે એનો આન્સર આપીશું. આન્સર આપીશું તો આન્સર રાઈટ છે એ એના માટે શું કરવું પડશે? તો તમારે પ્રૂવ કરવું પડશે કે આટલી હાજરી છે. કોઈ આન્સર આપશે કે 180 ડેઝ, હું 180 દિવસ હાજર હતો, હું એમ કે પ્રૂવ કરો તો તમે રજિસ્ટર મને બતાવશો અથવા તમે રિઝલ્ટ કાર્ડ હશે એની અંદર બતાવશો એટલે પ્રૂવ થઈ જશે, એટલે આન્સર સાચો છે. એટલે બધાના માઇન્ડમાં આ જ એક વે હશે કે આવી રીતના આપણે જણાવી શકશું. ઓકે, મેં તમે આ વાત સાથે કન્વિન્સ થશો. તમે પકડી રાખજો ને, હજી પકડી રાખજો. આપણે સબ્જેક્ટની અંદર એન્ટ્રી કરવાની છે ધમાકેદાર, એના માટે આ બહુ જરૂરી છે. પહેલા 2 ક્વેશ્ચન જે છે, કેટલી બોલપેન યુઝ કરી છે, કેટલા રૂપિયા નાસ્તા પછાડી ખર્ચ્યા છે, તો આ બંનેના આન્સર તમારી પાસે નથી અને તમે આપી શકીશો પણ નહીં. હું તમને 1 દિવસનો ટાઈમ આપું તો પણ નહીં આપી શકશો, કારણ કે જે તમે બોલપેન યુઝ કરી દીધી છે, ફેંકી દીધી છે, તમે કેવી રીતના શોધવા જવાના, કેવી રીતના પ્રૂવ કરવાના? નહીં થશે. નાસ્તા પછાડી કેટલા ખર્ચ્યા છે એ મોટે ભાગે પ્રૂવ નહીં થશે. હા, પ્રૂવ કરી શકશે. કોણ કરી શકશે? કે જેને પેરેન્ટ્સ એવું કીધું હોય કે તને આ પોકેટ મની આપી છે પણ એમાંથી તું જેટલા ખર્ચે છે એટલા બધા તારે લખીને બતાવવાના, અમને હિસાબ આપવાનો. પતી જાય એટલે હિસાબ આપવાનો કે તને 100 રૂપિયા પોકેટ મની આપી છે, 100 રૂપિયા ક્યાં ક્યાં ખર્ચ્યા છે તો એ તારે રેગ્યુલર અમને કાગળિયા પર લખીને આપવાનું કે ડાયરીમાં લખીને આપવાનું. તો એવા જે એવી જેને ટેવ હશે, જે સ્ટુડન્ટ્સને ટેવ હશે, તો એની પાસે બધા 100 રૂપિયાના રેકોર્ડ હશે, બધા જ પેરેન્ટ્સે આપેલા પોકેટ મનીના રેકોર્ડ હશે. તો એ રેકોર્ડમાંથી એ નાસ્તા પછાડી જે એક્સપેન્સ કરેલા છે એને અલગ કરીને એનો ટોટલ કરશે તો એ આન્સર આપી શકશે. તો આ બધી ડિસ્કશનમાં મેઇન પોઈન્ટ શું છે? તમે આન્સર આપી શકો અને આન્સર ન આપી શકો એના માટેનો પોઈન્ટ શું છે? આન્સર આપી શકો કેમ? ક્યારે તમે આન્સર આપી શકો?
જ્યારે તમે એને નોટ કરેલું હોય તો, રાઇટ ડાઉન કરેલું હોય તો, નોંધેલું હોય તો તમે એનો આન્સર આપી શકો. તમારા ક્લાસ ટીચર રજિસ્ટર બનાવેલું જ ન હોય તો તમે કેટલી હાજરી છે એ આન્સર નહીં આપી શકો. જો તમે તમારા પેરેન્ટ્સે પોકેટ મની આપેલી છે એનો હિસાબ જો તમે ન લખેલો હોય તો તમે એનો આન્સર નહીં આપી શકો. તમે કેટલી બોલપેન યુઝ કરેલી છે એ તમે લખેલું ન હોય તો તમે એનો આન્સર નહીં આપી શકો. એટલે આન્સર આપવું અને ન આપવું એમાં મેઇન પોઈન્ટ શું છે? રાઇટ ડાઉન. તમે લખેલું છે કે નથી લખેલું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. લખેલું હોય તો તમે આન્સર આપી શકો, લખેલું ન હોય તો તમે આન્સર નહીં આપી શકો. ઓકે, આગળ થોડીક આપણા ડિસ્કશનને આગળ વધારીએ. બીજો ક્વેશ્ચન કરું. ઇન 11th સ્ટાન્ડર્ડ, તમે 11th સ્ટાન્ડર્ડની અંદર આવી ગયા છો, આવતા વર્ષે હું સેમ ડેટ સેમ ટાઈમે હું તમને એવું આ ક્વેશ્ચન પાછા રિપીટ કરીશ. આ બંને ક્વેશ્ચનો, જે ફર્સ્ટ 2 ક્વેશ્ચન, પહેલા જે 2 ક્વેશ્ચન છે એ હું આવતા વર્ષે રિપીટ કરીશ સેમ આ ટાઈમે ઇન 11th સ્ટાન્ડર્ડ. કે હાઉ મેની પેન used by you in 11th standard. 11મા ધોરણની અંદર તમે કેટલી બોલપેન યુઝ કરી છે? આ ક્વેશ્ચન 1 વર્ષ પછી હું આ ટાઈમે તમને કરીશ. 1 વર્ષ પછી હું બીજો ક્વેશ્ચન તમને કરીશ કે તમે નાસ્તા પછાડી, વેફર છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, આ બધા પછાડી ટોટલ તમે કેટલો એક્સપેન્સ કર્યો છે ઇન 11th સ્ટાન્ડર્ડ. એટલે 11મા ધોરણની અંદર તમે કેટલો એક્સપેન્સ કર્યો છે નાસ્તાઓ પછાડી. તો આ 2 ક્વેશ્ચન હું તમને પાછો કરીશ, તો શું તમે આવતા વર્ષે મને આ ક્વેશ્ચન આન્સર આપી શકશો? આપી શકશો? જો તમે ફિઝિકલ સામે હોય તો બધા તરફથી મને જવાબ આવવો મળશે કે હા અમે આપી શકશું. બરાબર? કેવી રીતે? તો બધાએ પોતપોતાની રીતે વિચારી લીધું હોય કે આન્સર આપવો હોય તો આન્સર આપવાના વે અલગ અલગ હશે, પણ ફોર્મ્યુલા એક જ હશે. કોઈ એવું વિચાર્યું હોય કે બોલપેન, કેટલી બોલપેન યુઝ કરી છે તે આન્સર મારે આપવો હોય તો હું શું કરીશ? તો કોઈ એવું વિચાર્યું હોય કે હું એક કામ કરીશ, મારી જે નોટબુક છે એની અંદર હું આવી રીતના નંબર લખી દઈશ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અપ ટુ 50 સુધી લખી દઈશ. પછી પહેલી બોલપેન લીધી છે એ પતી જશે એટલે આવી રીતના કરી દઈશ. સેકન્ડ બોલપેન લીધી છે પતી જશે, આ રીતના કરી દઈશ. આવી રીતના જેમ જેમ યુઝ થતી જશે તેમ તેમ હું ચેકતો જઈશ. તો આ ચેકતા લાસ્ટ 49 આવે તો તમે કેટલી બોલપેન યુઝ કરી છે? તો કે 49. ઓકે, કોઈ એ રીતના વિચાર્યું, હું ડાયરી રાખીશ, તેની અંદર જેમ બોલપેન યુઝ થતી જાય તેમ તેમ આ રીતના કાપા કરતા જઈશ, ડેટી કરતું જઈશ. એટલે બધાની મેથડ અલગ અલગ હશે, પણ ફંડામેન્ટલ બધાનું મેથડ અલગ અલગ હશે, પણ પોઈન્ટ એક જ છે કે કોઈ પણ રીતે આ રીતે રાઇટ ડાઉન કરવું પડશે. ઇટ્સ અ કોમન પોઈન્ટ. રાઇટ ડાઉન તમારે કોઈ પણ જગ્યાએ કરવું પડશે. નોટબુકમાં કરો, ડાયરીમાં કરો, તમે કોમ્પ્યુટર્સમાં કરો, મોબાઈલમાં કરો, કોઈ પણ જગ્યાએ તમારે નોટ એને કરવું પડશે. જો તમે નોટ કરશો તો જ એનો આન્સર તમે આપી શકશો. કેટલો એક્સપેન્સ કર્યો છે નાસ્તા પછાડી, તો તેના માટે કોઈ એવું વિચાર્યું છે કે હું એક ડાયરી બનાવી દઈશ. તો એની અંદર જ્યારે પણ હું ખર્ચ કરીશ ત્યારે હું લખતો જઈશ કે આ તારીખે છે તો 50 રૂપીસ, ડેટ 1st May 2020, ચોકલેટ. આવી રીતના લખતો જઈશ. જ્યારે એક્સપેન્સ કરીશ ત્યારે વિથ ડેટ સાથે હું આવી રીતના લખતો જઈશ અને છેલ્લે ટોટલ કરી દઈશ એટલે હું આન્સર આપી શકીશ. કોઈ જુદી રીતે વિચાર્યું હોય, કોઈ એવું વિચારે કે હું એના માટે સિસ્ટમેટિક અકાઉન્ટ રાખીશ, કે કોઈનો બિઝનેસ હોય તો તેને ખબર હોય કે એને પેરેન્ટ્સને પૂછી લેશે કારણ સિસ્ટમેટિક અકાઉન્ટ કેવી રીતના રખાય, તો તેને તે રીતે સમજાવશો. તો ગમે એ રીતે રાખો, મેઇન પોઈન્ટ શું છે
કોમન શું છે, બધા કોઈને કોઈ રીતે એને રાઇટ ડાઉન કરવું પડશે, નોટ કરવું પડશે, એની એન્ટ્રી કરવી પડશે, તો જ તમે એનો આન્સર આપી શકશો. ઓકે, તો આ બધા ક્વેશ્ચન જે છે એના ડિસ્કશન પરથી એક પોઈન્ટ કોમન આવે છે કે 10th ની અંદર આ બે જે ક્વેશ્ચન જે કર્યા છે એના આન્સર તમે નહીં આપી શકો, પણ 11th ની અંદર આ બંને ક્વેશ્ચન આન્સર આપી શકશો. બીકોઝ વોટ ઇઝ ડિફરન્ટ? તો ડિફરન્ટ એ છે કે 10th ની અંદર તમે એને આને રાઇટ ડાઉન નહીં કરેલો છે, એ રેકોર્ડમાં ન હતું, પણ 11th ની અંદર હવે તમે એને રેકોર્ડમાં લેશો, રાઇટ ડાઉન કરશો તો તમે એનો આન્સર આપી શકશો, રાઇટ ડાઉન નહીં કરશો તો તમે એનો આન્સર આપી શકશો નહીં. લખેલું હશે તો તમે એનો આન્સર આપી શકશો, નહીં લખેલું હશે તો આન્સર આપી શકશો નહીં. સેમ થિંગ એક ઇમેજિન કરીએ. હવે જ્યારે હું તમને કહું ને ઇમેજિન કરીએ તો ત્યારે તમારે મગજ આંખની સામે ફોટા આવવા જોઈએ, બરાબર? એકદમ સિમ્પલ વાત કરીએ તો અત્યારે આપણે સાપુતારા એમ કહીએ, સાપુતારા વર્ડ આપણે યુઝ કરીએ એટલે તમને સાપુતારા દેખાવા માંડ્યું હોય કે ત્યાં બોટિક આ રીતે છે, પછી આ રીતનું એટમોસ્ફિયર હોય, આ રીતનું તમે જ્યાં રહેતા હોય હોટલથી માંડીને બધા જ પિક્ચર તમારા આંખની સામે આવવા માંડ્યા હોય, ત્યાં સુધી જવાનો રસ્તો અને એ બધું જે તમને સ્પોટ્સ ગમતા હોય બધા તમારા આંખની સામે એના બધાના પિક્ચર તમારા આવવા માંડ્યા હોય. તો જો આપણે આંખની સામે પિક્ચર લાવવા માંડીએ ને તો અકાઉન્ટ્સ આપણે એકદમ ઇઝી બની જાય. તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે જનરલ સ્ટોર, આપણે આજુબાજુ જનરલ સ્ટોર હશે, ગામડેથી આવતા હોય સ્ટુડન્ટ્સ તો તે ગામમાં પણ ગામમાં કોઈક ને કોઈ જનરલ સ્ટોર હશે જેને તમે રેગ્યુલર કસ્ટમર હશો. સિટીમાંથી આવતા હોય તો સિટીમાં પણ કોઈ જનરલ સ્ટોર હશે જેના તમે રેગ્યુલર કસ્ટમર હશો, કે તમને જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય એ તમે ત્યાંથી પરચેસ કરતા હો. તો આપણે એનું એક્ઝામ્પલ લઈએ. જે આપણે જનરલ સ્ટોરની અંદરથી આપણે આ રીતનું પરચેસ કરીએ છીએ તેના માટે આપણે ઇમેજિન કરીએ તો તેમાં તમે જોઈ શકો કે આપણે ખાલી એક જ દિવસની વાત કરીએ, આખું વર્ષની વાત નથી કરતી, એક જ દિવસ દરમિયાન સવાર થાય ત્યાંથી સવારે દુકાન ખોલે ત્યાંથી સાંજ સુધીમાં કેટલા ટ્રાન્ઝેક્શન થતા હોય. ટ્રાન્ઝેક્શન મતલબ કે લેવડ દેવડ, બરાબર? કેટલા ટ્રાન્ઝેક્શન થતા હોય. એક શોપકીપર છે, જનરલ સ્ટોરનો શોપકીપર છે, એ આખા દિવસ દરમિયાન કેટલા ટ્રાન્ઝેક્શન થતા હોય, કેટલા પર્સન હોય એને સેલ થતું હોય, કેટલા પર્સન હોય એની પાસેથી પરચેસ થતું હોય, બરાબર? જુદી જુદી એજન્સીવાળા હોય, દાખલા તરીકે કોલ્ડ ડ્રિંક્સવાળા હોય તો એની પાસેથી કોલ્ડ ડ્રિંક્સ પરચેસ કરતો હોય, પછી ચોકલેટવાળા આવે તો એમાં પણ જુદી જુદી કંપનીવાળા હોય તો એ લોકો પાસેથી કેડબરીવાળા હોય તો એની પાસેથી પરચેસ કરતો હોય, નેસ્લેવાળા હોય તો એની પાસેથી પરચેસ કરતો હોય. એટલે જુદી જુદા જે ટ્રેડર્સો છે, વેપારીઓ છે એની પાસેથી એ પરચેસ કરતો હોય. એ રીતના એના કેટલાઓ કસ્ટમર દિવસ દરમિયાન શોપની અંદર આવતા હોય તો એ બધાને સેલ કરતો હોય. સેલમાં પણ પાછું એવું હોય કે જુદી જુદી રીતે સેલ થતું હોય. કોઈને બાય કેશ એટલે કેશ લઈને સેલ થતું હોય, કોઈને બાય ચેક, કોઈ ચેક લઈને સેલ થતું હોય, કોઈ પેમેન્ટ કરતું હોય તો હવે તો આપણે જોઈએ કે પેટીએમ, ગૂગલ પે, ફોન પે, પછી કાર સ્વેપ થતો હોય. તો આવી જુદી જુદી રીતે પેમેન્ટ લઈને સેલ કરતો હોય, કોઈને પાછું ક્રેડિટ પર સેલ કરતો હોય. એટલે આવી જુદી જુદી રીતે કેટલો ટ્રાન્ઝેક્શન થતા હોય. કોઈ કસ્ટમર આવે તો કેશ પૈસા આપીને વસ્તુ લઈ જાય, કોઈ આવે તો એ ગૂગલ પે કે ફોન પે કે પેટીએમથી પેમેન્ટ કરીને વસ્તુ લઈ જાય, કોઈ ચેક આપીને લઈ જાય, કોઈ ક્રેડિટ પર લઈ જાય, 5-10 દિવસ પછી પૈસા આપવાને કન્ડિશને વસ્તુ લઈ જાય. તો કયા કસ્ટમરને કેવી રીતે સેલ કર્યું, કેટલાનું બાય ચેકથી કર્યું, કેટલાનું બાય કેશથી કર્યું, કેટલાનું બાય ગૂગલ પે, પેટીએમ, ફોન પે કે કાર સ્વેપ કરીને, એ બધું એ યાદ નહીં રાખી શકે. જે રીતે તમે 10th સ્ટાન્ડર્ડની અંદર યાદ નહીં રાખી શક્યા ને કે કેટલી બોલપેન યુઝ કરી, કેટલા રૂપિયા નાસ્તા પછાડી ખર્ચ કર્યા, કેટલી તમારી હાજરી છે, બરાબર? એ તમે જે રીતે યાદ નહીં રાખી શકો. આ બધા ટ્રાન્ઝેક્શન છે, એ ટ્રાન્ઝેક્શન તમે જે રીતના યાદ નહીં રાખી શકો એ રીતના જે શોપકીપર છે એ પણ આ બધા ટ્રાન્ઝેક્શનો યાદ નહીં રાખી શકે. એટલે દિવસ દરમિયાન કેટલા ટ્રાન્ઝેક્શનો થતા હોય, એક્સપેન્સ પે થતા હોય,
પાછું ક્રેડિટ પર સેલ કરેલું હોય એની પાછી ઉઘરાણી આવતી હોય, તો રિસીવ થતા હોય એટલે રિસીવેબલ અમાઉન્ટ હોય આપણે રિસીવ કરતા હોય, લેવાની બાકી પૈસા હોય એ મળતા હોય, તો આ બધું યાદ નહીં રાખી શકે. યાદ નહીં રાખી શકે એટલે એને એની એન્ટ્રી કરવી, રાઇટ ડાઉન કરવું ફરજિયાત છે, એને લખવું જ પડે, ફરજિયાતપણે એને લખવું જ પડે. આપણે જોતા હોઈએ ઘણી વખત જો કે આપણે ક્રેડિટ પર વસ્તુ કોઈ જગ્યાએથી લાવતા હોય તો જ્યારે આપણે પેલો શોપકીપર જે ખરો એ ક્રેડિટ પર વસ્તુ આપે ને એ પહેલાં શું કરશે કે કાઉન્ટર પર જે વસ્તુ આપણે ક્રેડિટ પર લેવા માંગીએ છીએ કાઉન્ટર પર એ વસ્તુ મૂકી દેશે. બિફોર વી લીવ કાઉન્ટર, આપણે કાઉન્ટર છોડીએ એ પહેલાં શોપકીપર શું કરશે કે એક મોટો ચોપડો રાખેલો હશે, આપણે કાપડના પૂંઠાવાળો લાલ કલરનું કાપડનું પૂંઠું હશે, એ ચોપડો રાખેલો હશે, એની આટલી થિકનેસ આવતી હોય અને એના જે પેજ હોય એ યલો શેડની અંદર હોય, યલો અને ગ્રીન શેડની અંદર હોય. તો એ ચોપડો કરશે. પછી આપણે ટેલિફોન ડિરેક્ટરીની અંદર જે રીતના એ લખેલું હોય ને પાના છે ABCDEF, એ રીતના પહેલું પેજ ઓપન કરશે એટલે અહીંયા એ રીતના લખેલું હશે, બરાબર. હવે કસ્ટમર ધારો કે જેને ક્રેડિટ પર સેલ કરે છે એ કસ્ટમરનું નામ મોહનભાઈ પટેલ હોય તો એ શું કરશે, એમ હોય MN, તો MN એ ઓપન કરશે એટલે અહીંયા ઇન્ડેક્સ આવી જશે. જે રીતે કેમ કે આપણે તમારી નોટબુક હોય એની અંદર જે ઇન્ડેક્સ આવે ને એનો નંબર્સ, સબ્જેક્ટ એન્ડ પેજ નંબર એવી રીતનું હોય ને એનો ઇન્ડેક્સ આવી જશે. તેની ઉપર મોહનભાઈ પટેલ એવું લખી દેશે, એનો અકાઉન્ટ પાડી દેશે અને પેજ નંબર કયું આવતું હોય, ધારો કે 217 હોય તો લખી દેશે પેજ નંબર 270. 270 ઓપન કરે એટલે મોહનભાઈનું અકાઉન્ટ ઓપન થઈ જાય. એટલે એની પાસેથી જે કંઈ પણ આપવાના લેવાના થતા હોય તે આખું એની કુંડળી નીકળી આવતી હોય, બરાબર. ઘણા દુકાનવાળા જે નાની દુકાનવાળા હોય જે સિસ્ટમેટિક અકાઉન્ટ નહીં રાખતા હોય તો તે આપણી પેલી નોટ જે યુઝ કરીએ ને 100 પાનાની નાની નોટ એવી રાખતા હોય, જેમ કે પાનના ગલ્લાવાળા હોય એ લોકો એ નોટ રાખતા હોય તો એ લોકો આવી રીતની. અને બીજું ખાસ ચાની નારીવાળા નાની નાની ડાયરી રાખતા હોય, બરાબર. ચાની નારીવાળા હોય તો પેલો આ દિલ્હીમાં કે ચીખલીની અંદર ખાસ, સિટીની અંદર ખાસ કે પેલા બાજુમાં ઘણા આજુબાજુ શોપિંગ સેન્ટર હોય ત્યાં રોજ સવારે બપોરે સાંજે ચા પહોંચાડતા હોય તો તેના માટે એ લોકો બધાની અલગ અલગ ડાયરી રાખેલી હોય. પેલો ચા લઈને જાય ત્યારે આપણે ડાયરીઓ લઈ જાય, કારણ કે 5 કપ ચા આપી આવે એટલે આપણે ડાયરી લખાવે કે 5 કપ, બરાબર. આવી રીતના અઠવાડિયુંના ધારો કે રાખેલું હોય કે કન્ડિશન તો અઠવાડિયું થાય એટલે હિસાબ કલાક હોય એટલે અઠવાડિયું થાય એટલે પેલો કપ ગણી કાઢે કે ધારો કે 50 કપ થી આવે 5 રૂપિયા થતા 150 રૂપિયા થાય, 150 રૂપિયા પેલા પાસે લઈ લે કે પાના પર ચોપડી પાડી દે, પછી નવો હિસાબ. કેવી રીતના પાનના ગલ્લાવાળા ચાની લારીવાળા એવી રીતના નાની ડાયરી રાખે, પાનના ગલ્લાવાળા આપણી આવી નોટ આવે એવી રાખતા હોય. નાની કરિયાણાની દુકાનવાળા હોય તો તે આવી રીતના આપણે જે નોટ આવે એ રીતની રાખતા હોય. તો ધારો કે મોહનભાઈ કસ્ટમર હોય તો આવી રીતે લખી દેશે મોહનભાઈ પટેલ. ધારો કે આપણે એને 2000 રૂપીસનું આપણે સેલ કરીએ તો અહીંયા લખી દેશું 2000 રૂપીસ સેલ્સ on 1st April 1st May 2020. એટલે આ ડેટા આપણે એને 2000 નું સેલ કર્યું. પછી એ મોહનભાઈ જે 2-5 દિવસ પછી એમાંથી ડિપોઝિટ કરાવી દે, પાછું પેમેન્ટ આપી દે, આપણે આ રીતે લખી દઈશું 1500 પેમેન્ટ બાય ચેક થી આપ્યું હોય, ચેક નહીં, ચેક નંબર પણ આપણે લખી દઈએ એટલે 500 રૂપિયા બાકી. થોડા દિવસો પછી 500 રૂપિયા પણ એ પેમેન્ટ કરી દે તો આપણે આ રીતના લખી દઈશું પેમેન્ટ બાય કેશ ઓન જે ડેટ હોય એટલે પછી અહીંયા આપણે આ રીતના લખી દઈશું 00. પછી આપણે કહીએ આપણું હિસાબ પૂરો કઈને ચોપડી પાડી દઈએ એ પાછા આવશે એટલે પાછા નવા પાના આપણે પાછું એનું અકાઉન્ટ ઓપન કરી દઈશું. તો આવું શું કામ કરવામાં આવે તો કે મોહનભાઈને વસ્તુ વેચાવા તો કેટલા કસ્ટમર હોય, મોહનભાઈ એક કસ્ટમર નથી હોતા, એવા કેટલા કસ્ટમર હોય જેને ક્રેડિટ પર સેલ કરેલું હોય એની પાસેથી પાછું પેમેન્ટ મળતું હોય
તો કેટલું પેમેન્ટ મળેલું છે, કેટલું ક્રેડિટ પર સેલ કરેલું છે, કેટલા લેવાના બાકી છે, આ બધું મોડે નહીં યાદ રહે. મૌખિક રીતે જે શોપકીપર છે એ બધું યાદ નહીં રાખી શકે. એટલે કમ્પલસરી એણે એની એન્ટ્રી કરવી પડે, એને રાઇટ ડાઉન કરવું પડે, નોંધવું પડે, લખવું પડે. બરાબર છે? તો આવું એ લોકો લખવું પડે ને એ લોકો લખતા જ હોય. પણ આવી લખવાની જે આર્ટ એન્ડ સાયન્સ, ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ્સ. ડેફિનેશન એકદમ સિમ્પલ છે. ડેફિનેશન તમને પહેલેથી કહી દેતા ત્યાંથી વાંચીને સંભળાઈ દેજે તો સબ્જેક્ટ શું છે, શું કામ આપણે અકાઉન્ટ ભણીએ છીએ આપણને ખ્યાલ નહીં રહે. હવે ચોક્કસપણે તમે વિડીયો 2 વખત જોશો તો તમને 100% ખ્યાલ આવશે કે આપણે જે સબ્જેક્ટ ભણવાના છે તેના મેઇન પાયો શું છે, મેઇન બેઝ શું છે, કયા બેઝિસ પર આપણે આ સબ્જેક્ટ ભણીએ છીએ. તો આ એક પ્રોબ્લેમ આપણે ખાલી આપણી બાજુની દુકાનવાળાની વાત કરી. હવે મોટી મોટી કંપનીઓ છે, રિલાયન્સ છે, એસઆર છે, એલએનટી છે, એવી કેટલીઓ બધી કંપનીઓ છે, એમાં કેટલા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય. આ તો આપણે આપણી બાજુવાળાની દુકાનવાળો જે દિવસમાં 5-10 ટ્રાન્ઝેક્શન થતા હોય એ યાદ નહીં રાખી શકે. તો રિલાયન્સ કંપની છે એમાં તો કેટલો ટ્રાન્ઝેક્શન થતા હોય એ બધા એ મોઢે યાદ નહીં રાખી શકે. એટલે એની એન્ટ્રી એને કરવી પડે. તો આ એન્ટ્રી કરવાની આર્ટ એન્ડ સાયન્સ, ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ. આ રીતે એન્ટ્રી કરવાની આર્ટ ને સાયન્સ જે છે એને આપણે અકાઉન્ટ્સ તરીકે ઓળખીએ. ઇટ ઇઝ સિમ્પલ ડેફિનેશન. આ એકદમ એની સિમ્પલ ડેફિનેશન છે. ચોપડીની અંદર ભારે ભરખમ આપેલી છે ડેફિનેશન, પણ એ બધાની જરૂરિયાત નથી. એકદમ સિમ્પલ ડેફિનેશન કે જે આપણને યાદ ન રહે એને આપણે લખવું પડે. લખવાની આર્ટ અને સાયન્સ, ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ્સ. હવે આ ડેફિનેશનના અકોર્ડિંગ મેં તમને લેક્ચરના સ્ટાર્ટમાં જ કીધું હતું કે મારો પ્રોમિસ છે તમને કે આ લેક્ચર પૂરો થશે એટલે તમને ફીલ થશે કે અકાઉન્ટ્સ તો આપણે પણ લખેલું છે. તમે જોજો આ અકોર્ડિંગ ટુ ડેફિનેશન, આ ડેફિનેશનના અકોર્ડિંગ તમે હવે મેઝરનું જો. હવે હું તમને યાદ કરાવું તમે અકાઉન્ટ્સ લખ્યું છે કે નથી. અત્યારે મારો ફોન નંબર મેં અહીંયા લખેલો છે, બરાબર છે? તો તમે શું કર્યું હશે? જો તમને કદાચ મારી વાત સાચી લાગી હોય કે આપણે શીખવું હોય તો ક્વેશ્ચન કરવા જોઈએ, આપણે આન્સર આપવા જોઈએ, તો તેના માટે શું જરૂરી થશે? અત્યારે મારો ફોન નંબર તો ઘણા એને એન્ટ્રી કરી દીધી હશે, કોઈને કોઈ જગ્યાએ લીધો નંબર લખી દીધો હશે. કેમ? તો કે આપણે કોન્ટેક્ટ કરવો હોય તો નંબર તો સરળ લખેલો હતો પણ આપણને યાદ નહીં રહ્યો હતો. તો તમે કોઈ જગ્યાએ ડાયરીમાં અથવા તો તમારી પાસે મોબાઈલ હોય એની અંદર તમે સેવ કરી દેશો, રાઈટ? તો આ સેવ કરી દેશો શું કામ? યાદ ન રહે એટલા માટે, બરાબર છે? તો જે શોપકીપરે જે કામ કર્યું એ જ કામ આપણે કર્યું ને. શોપકીપરને પણ યાદ નહીં હતું કે મોહનભાઈ સાથે ટ્રાન્ઝેક્શન કયા કયા થયા છે, કઈ ડેટે થયા છે, કેટલા રૂપિયાના થયા છે. તો એણે એન્ટ્રી કરી. તો આપણે જે એન્ટ્રી કરી છે એને આપણે શું નામ આપ્યું? અકાઉન્ટ. ઓકે. તો અહીંયા પણ તમને પણ ફોન નંબર યાદ નથી રહ્યો એટલે તમે પણ એની એન્ટ્રી કરી છે, બરાબર છે? એવું નથી કે ફર્સ્ટ ટાઈમ તમે કરી છે. હવે તો કેટલાઓ નંબર તમે તમારા મોબાઈલની અંદર સેવ કર્યા છે, બરાબર છે? તો કેટલીઓ વસ્તુ તમને યાદ નહીં રહેતી હોય તો એ તમે લખી હોય. ઘરેથી તમે તમારા પેરેન્ટ્સ બજારમાં મોકલતા હોય અને એવું કહેતા હોય કે આટલી વસ્તુ લઈ આવજો, 10-15 વસ્તુ મંગાવી હોય તો બધી યાદ નહીં રહે એટલે તમે કાગળિયા પર લખી લો. તો યાદ ન રહે એટલે તમારે લખવું પડે. લખવાની આર્ટ્સ અને સાયન્સ, ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ. આર્ટ એન્ડ સાયન્સ એ પછી સમજાવું તમને, પણ ઇન શોર્ટ એકદમ દેશી ભાષામાં જો કહીએ તો લખેલું યાદ ન રહે એટલા માટે આપણે એની એન્ટ્રી કરવી પડે. એન્ટ્રી કરીએ એટલે એને નામ મૂક્યો અકાઉન્ટ્સ કહેવાય. ઓકે. ગુજરાતી બેઝ આપણે એટલા માટે લઈએ છીએ કારણ કે દુકાનમાં જઈએ આપણે તો આપણે ઇંગ્લિશમાં વાત નથી કરતા, બરાબર? આપણે માર્કેટમાં જવાનું છે, બરાબર? તો આપણે બેઝિક્સ અકાઉન્ટ શીખવાની શરૂઆત કરીએ છીએ. તો શાકભાજીવાળા પાસે જઈએ તો તમને કીધું એ પ્રમાણે કે આપણે ઇંગ્લિશમાં વાત કરું તો વગર શાકભાજી જ ઘર આવવું પડે, બરાબર? વગર શાકભાજી જ ઘર આવવું પડશે કારણ કે પહેલાંને ખબર જ નહીં પડશે કે આ શું માગે છે, મારે શું આપવાનું છે, ખબર જ નહીં પડશે. એટલે જે આપણે ફીલ કરીએ છીએ, બરાબર, મારું કામ એ છે કે તમારી પાસે ગોખાવાની જગ્યાએ આ બધી વસ્તુઓ તમે જાણો છો તો તે જે તમારી અંદર પડેલી છે એને બહાર લાવવા માટેની કોશિશ કરીએ છીએ. તો એ બહાર લાવવા માટે પહેલાં અંદર જે પડેલું છે ને એને ઉઠાડવા માટે તમારો પણ એટલા સપોર્ટની જરૂરિયાત છે. તમે પણ આ
જ્યારે હું વાત કરું છું શોપકીપરની, તો મને દેખાય છે, હું જે શોપમાં વારંવાર જાઉં છું એ શોપ મને દેખાય છે, એ માણસ મને દેખાય છે, એનો ફેસ દેખાય છે, અને હું જ્યારે જાઉં છું ત્યારે બીજા બધા કસ્ટમરો ઊભી રહેલા હોય એ મને દેખાય છે. એમાંથી કોઈ કસ્ટમર ક્રેડિટ પર લેતો હોય, પરચેસ કરતો હોય, તો પેલો એની એન્ટ્રી કરે છે ચોપડામાં, એ મને દેખાય છે. એટલે એ તમને પણ દેખાવું જોઈએ, તમને ગમતી શોપ દેખાવી જોઈએ, તમને ગમતો શોપકીપર દેખાવો જોઈએ, તો મજા આવશે, તો ગોખવું નહીં પડશે. બરાબર છે. હવે હું ચોક્કસપણે એવું કહી શકું કે જેણે અડધો કલાક 25-30 મિનિટનું તમારું લોહી પીવું છું, એ જો તમે બરાબર ધ્યાનથી ને ઇન્ટરેસ્ટથી સાંભળ્યું હોય તો તમે બધું ભૂલી શકશો, પણ અકાઉન્ટ્સની ડેફિનેશન જે તમને કીધી એ તમે 100% નહીં ભૂલી શકશો. 100% નહીં ભૂલી શકશો. તમે કોઈ પણ ટાઈપનો અકાઉન્ટ્સ આગળ ભણશો, ઇવન તમે સીએમાં પણ ભણશો, ત્યાં પણ તમને જ્યાં અટકશો ને ત્યાં તમે વિચારશો કે શું કામ હું આ ભણું છું, અકાઉન્ટ શું કામ ભણું છું, એટલે તમને આ વાત યાદ આવશે. અને આ વાત યાદ આવશે તો તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પ્રોમિસ, હું તમને પ્રોમિસ કરું છું. આ મારો એક્સપિરિયન્સ છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ 99% ખોટું નહીં થાય. તો તમે પણ અકાઉન્ટ્સ રાખ્યું છે, બરાબર છે. તો ડેફિનેશનમાં મેં એવું કીધું કે અકાઉન્ટ્સ ઇઝ આર્ટ એન્ડ સાયન્સ. આર્ટ મીન્સ કળા, સાયન્સ મીન્સ વિજ્ઞાન. સાયન્સ જે સંશોધન હોય, બરાબર છે, એના પર ડિપેન્ડ હોય, અને એના જે ચોક્કસ નિયમો હોય, રૂલ્સ હોય, એના પર ડિપેન્ડ હોય. સાયન્સ રૂલ્સની બહાર નથી જતું. એ રીતના અકાઉન્ટ પણ ચોક્કસ એના રૂલ્સ છે, 3 રૂલ્સ છે, એની ઉપર આખું અકાઉન્ટ છે. આખા ભારત દેશનું અપ ટુ ઇંગ્લેન્ડ આપણે ઇંગ્લેન્ડની અકાઉન્ટિંગ સિસ્ટમને ફોલો કરીએ, બરાબર. ઇન્ડિયન અકાઉન્ટિંગ સિસ્ટમ છે, ઇંગ્લેન્ડની અકાઉન્ટિંગ સિસ્ટમને ફોલો કરે કે જે રૂલ્સ રેગ્યુલેશન આપણે અહીંયા ભણીએ છીએ ને, ઇંગ્લેન્ડમાં પણ એ જ લાગુ. આ 3 રૂલ્સ રેગ્યુલેશન, બરાબર છે. એ 3 રૂલ્સ રેગ્યુલેશન પર આખું અકાઉન્ટ ટકેલું છે. અને એ રૂલ્સ રેગ્યુલેશનને સેન્ટરમાં રાખીને દિલ્હીવાળાની કે ચીખલીની કોઈ નાની કંપની હોય, તો ભારત દેશની મોટામાં મોટી કંપની હોય, રિલાયન્સ હોય કે ટાટા હોય કે કોઈ પણ કંપની હોય, જે દિલ્હીમાં કંઈ ચીખલીની નાની કંપની હોય ને, નાનો લારીવાળો હોય ને, એ જે રૂલ્સનો યુઝ કરીને અકાઉન્ટ લખે છે ને, એ જ રૂલ્સનો યુઝ કરીને રિલાયન્સનો અકાઉન્ટ પણ લખાય, બરાબર છે. એટલે આપણે એકદમ નીચેથી શરૂઆત કરી છે. દિલ્હીમાં કે ચીખલીની એક નાની લારીના ગલ્લાથી શરૂઆત થઈ ગઈ, લારીથી શરૂઆત થઈ ગઈ. તો તમે એ કરી શકો તો રિલાયન્સનું પણ કરી શકો. ફરક શું પડે કે અંતર 5 ટ્રાન્ઝેક્શન થતા હોય લારીવાળા, તો પહેલાં અંતર રોજના 50, 500, 1000 ટ્રાન્ઝેક્શન થતા હોય. ફરક એટલો જ આને 5 ટ્રાન્ઝેક્શન થતા એટલે 5 વખત ચોપડા ખોલવો પડે, પહેલાં 1000 વખત ચોપડા ખોલવો, બરાબર. એટલે આ જ આવે, એમાં બીજું કંઈ નવું નહીં આવે. એટલે તમને કીધું બધું ચોપડીમાં સમાવી શકાય એ પોસિબિલિટી નથી. એટલે એ તો આપણે વિચારવું પડે તો અહીંયા આ રીતના થાય, તો ત્યાંથી આ રીતના થાય. એટલે જે 3 રૂલ્સ રેગ્યુલેશન છે એના પર અકાઉન્ટ ડિપેન્ડ છે, એટલે આપણે એના સાયન્સ લઈએ. અને આર્ટ પણ કહી શકાય, બિકોઝ નામું અકાઉન્ટ્સ લખવા માટે અમુક પ્રોવિઝન કરવાની હોય એન્ડ ઓફ ધ યર. સપોઝ તમે ક્રેડિટ પર સેલ કરેલું હોય, 5 લાખનું સેલ કરેલું હોય, તો એમાંથી 5 લાખ રૂપિયા આવી જાય એવું નહીં બને. ઘણી વખત ઘણા આવે, ઘણા સસ્પેક્ટેડ રહે, તો એની પ્રોવિઝન કરવાની હોય. તો સસ્પેક્ટેડને જે ઓળખવાના ને એને કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી. તમે ધારો કે સ્કૂલમાં 50 જણા એડમિશન લીધું છે, તો એમાંથી 45 જણાની ફી આવી ગઈ, 5 જણાની બાકી છે. 5 જણામાં સસ્પેક્ટેડ કોણ છે એનું મેઝરમેન્ટ સ્કૂલ પાસે નથી. એ કંઈ તમને પૂછશે કે તું ફી આપી જશે, તમે ના થોડા પાડવાના હોય. ધારો કે તમે ફી આપવાની કન્ડિશન ન હોય તો પણ તમે ના થોડા પાડવાના, હા એમ જ કહેશો ને તમે. ત્યાં કોઈ એનું કોઈ ટેસ્ટિંગ થોડું છે કોરોના જેવું કે ભાઈ નાકમાં 2 ટીપા મૂકીને ખબર પડી જાય કે આ સસ્પેક્ટેડ છે કે નથી. એટલે એ સામેવાળો જે ડીલ કરે છે એ માણસને સામેવાળાને કેવી રીતના પારખે છે એના પર ડિપેન્ડ રહે. એ દરેક માણસને પારખવાની આર્ટ અલગ અલગ હોય, એટલે આપણે એને આર્ટ પણ કહી શકીએ. એ જેમ જેમ આગળ ભણશું તેમ તેમ સમજાશે. આજે આપણે શું શીખ્યા, તો આ બધી ચર્ચાના અંતે આપણે એ શીખ્યા કે જે મૌખિક રીતે આપણે યાદ નહીં રાખી શકીએ, એક શોપકીપર છે આપણો, એ મૌખિક રીતે બધા ટ્રાન્ઝેક્શનો યાદ નહીં રાખી શકે, એની એને એન્ટ્રી કરવી પડે, અને આ એન્ટ્રી કરવું ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ.
ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટ. અને એને આખા સિસ્ટમની અંદર કરવામાં આવે ને અકાઉન્ટિંગ કહેવામાં આવે. ઓકે, આપણે આ બધું જાણીએ છીએ. આપણે કરવાનું શું છે પહેલા 6 મહિના, તો કે આ જે છે કાલે આવતા લેક્ચરમાં હું તમને બતાવીશ કે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું ને આપણું ડેસ્ટિનેશન ક્યાં છે. ઓકે, આ જે છે આપણે જે એકદમ સિમ્પલ લક્ષ્ય છે એને આપણે એક સિસ્ટમમાં લાવવાનું છે, એ આપણે કરવાનું છે. ઇટ ઇઝ અવર જર્ની. આપણી જર્ની શું છે, તો આ જે આવી રીતના આપણે લખીએ છીએ એને એક સિસ્ટમેટિક સિસ્ટમની અંદર જે અકાઉન્ટ્સના જે રૂલ્સ છે એને આપણે રૂલ્સના અકોર્ડિંગ એનો યુઝ કરીને આપણે એને સિસ્ટમમાં લાવવાનું છે. આ રૂલ્સ પર જવા માટે આપણને 1 મહિનાનો ટાઈમ જશે. 1 મહિનો પતશે ત્યારે આપણે અકાઉન્ટના રૂલ્સ પર પહોંચીશું. અત્યારે તો આપણે ડિસ્કશન જ ચાલશે. તમને એવું જ લાગશે કે આ ગુરુ શુક્ર શનિ અકાઉન્ટનો લેક્ચર છે, તો ગુરુ શુક્ર શનિ આ લોહી પીવા માટે આવી ગયો, તમે અમને લોહી પીતા છે એ રીતના જ ગણશો મહિનો. પણ વિશ્વાસ રાખજો, તો મહિનો જો સહન કરવો અમને તો તકલીફ નહીં થશે. બરાબર? તો ધ્યાનથી વિડીયો જોજો. બરાબર? અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ નંબર છે જ, તો એના પર તમે કોલ કરજો. અને જે સવાલ પૂછે એના આન્સર હોય તો એ આન્સર માટે પણ તમે આપણે ફોન કરજો, આપણે ડિસ્કશન કરીશું ચોક્કસ. બરાબર? બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.